નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં અંગ્રેજી વિષયમાં યુનિટ 2 રીડ 1 છે અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની, એનો આજે આપણે આગળ અભ્યાસ કરીશું. આગળ આપણે વાત કરીએ પહેલા અનફેમિલિયર વર્ડ્સ છે એનો પરિચય મેળવી લઈએ. ક્રિટિસિઝમ એટલે વિવેચન, પ્રીપોસ્ટરિયસ એટલે મૂર્ખ, યુનિક એટલે અજોડ, ફેટલ એટલે ઘાતક, ઇલનેસ એટલે બીમારી અને જનરેશન એટલે પેઢી. તો આ બધા અનફેમિલિયર વર્ડ્સ છે કે જે આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે અગાઉના પીરિયડમાં ઘણી બધી રોય ડિઝનીએ જે વાત એનો બ્રધર વોલ્ટ ડિઝની છે એના વિશેની ઘણી બધી બાબતો છે, એ ઘણી બધી બાબતોની વાત છે એ કહી છે. તો એ બધી બાબતો પણ એ આપણે સમજવાની છે. એ બધી બાબતોનો પણ એ આપણને ખ્યાલ એ હોવો જોઈએ અને એમની સમજ પણ આપણને હોવી જોઈએ, જે આપણા માટે ખૂબ અગત્યની હોય છે. હવે જોઈએ આપણે આગળ. One after viewing a new cartoon with evident displeasure, એક વખત એક કાર્ટૂન એમને જોયું હતું અને એ કાર્ટૂન સાથે એને આનંદ છે નહોતો થયો. Walt called for the comments from a group of people. એક સમૂહ છે, એ સમૂહ પાસેથી જે પણ સમૂહ છે એ સમૂહ પાસેથી એના વિશેના જે મંતવ્ય છે, જે પણ એના વિશેના મંતવ્ય છે એ મંતવ્ય છે એને પૂછ્યા હતા. ઘણી બધી બાબતો એમના વિશેની પૂછી હતી. One after spoke up, one after another, એક પછી બીજા. They spoke up all, એક પછી બીજા છે એ બધા છે એના વિશે બોલ્યા હતા. ઇકોઇંગ વોલ્ટ ક્રિટિસિઝમ, કે જે વોલ્ટનું વિવેચન જે કરતા હતા એ વોલ્ટના વિવેચનનો એ પડઘો પડતો હતો. વોલ્ટે જે રીતના વિવેચન કર્યું હતું એનું. તો એ કહે છે આઈ કેન ગેટ એ રબર સ્ટેમ્પ એન્ડ ધે સે યસ વોલ્ટ. હું એક રબર સ્ટેમ્પ, એક સિક્કો લઈ આવું અને એમાં લખેલું યસ વોલ્ટ. એટલે વોલ્ટ એ કહેવા માંગતો હતો કે આપણે આપણું મંતવ્ય છે એ આપવાનું છે, માત્ર મેં જે કીધું છે એની સહમતિ નથી આપવાની. એમાં ભૂલો હોય તો સાચું મંતવ્ય જો આપવામાં આવે તો જ એની ભૂલો છે એ સુધારી શકાય. તો યસ વોલ્ટ હી સ્નેપ્ડ, એને કહ્યું. ધેન હી વિલ એન્ડ આસ્ક ધ પ્રોજેક્શનિસ્ટ. ત્યારબાદ છે તે આગળ ગયો અને એને પૂછ્યું વોટ હી થોટ. પ્રોજેક્શનિસ્ટને પૂછ્યું કે તે શું વિચારતો હતો, આના વિશેના એના શું વિચાર હતા, પોતાનું શું મંતવ્ય હતું એ. The man sensed the descent was an order. તો માણસ છે, the man sensed the descent was an order. જે માણસ પાસે ની વાત કરે છે કે એણે એવું કીધું આઈ થિંક યુ આર ઓલ રોંગ, તમે બધા ખોટા છો. he declared, એને જાહેર કર્યું. વોલ્ટ જસ્ટ ગ્રીન. વોલ્ટે છે એ આપણને એવું કીધું યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, એટલે કે પ્રોજેક્ટિસ્ટને કીધું કે તું તારા પ્રોજેક્ટરને વળગી રહે. he suggested એ સૂચન, કારણ કે તે એક સાચું સૂચન, સાચી કોમેન્ટ, સાચી વાત છે એ નથી કરી. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ છે એ પોતાની જાતને બધામાં એ સમાવેશ કરતો હતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. એક વખત કે જે સ્ટોરી કોન્ફરન્સ છે એ સ્ટોરી કોન્ફરન્સમાં કે જે મિકી માઉસ ટીવી શો છે એના વિશેની હતી.
તો એ કોન્ફરન્સમાં સ્ટોરીમેન પોઈન્ટર ઇને સ્ટોરીમેનના હાથમાં પોઈન્ટર હતું અને પોઈન્ટરથી એ સ્ટોરી વિશેની વાત છે એ કરી વોઝ આઉટલાઇનિંગ એ સિક્વન્સ, એક શૃંખલા હતી અને એ શૃંખલામાં એ હતું હાઉ ટુ રાઇડ એ બાઇસિકલ. સાયકલ છે એ કેવી રીતના ચલાવવી, સાયકલ છે એ આપણે કઈ રીતના ચલાવવી. હી બિગેન તેણે શરૂ કર્યું હતું. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટે એને રોકી દીધો હતો, વોલ્ટે એને રોકી દીધો હતો. ચેન્જ યોર બાઇસિકલ ટુ એ બાઇસિકલ, ચેન્જ યોર બાઇસિકલ, ચેન્જ એ બાઇસિકલ ટુ એ બાઇસિકલ. સાયકલનું એ કહે છે ચેન્જ એ બાઇસિકલ ટુ એ બાઇસિકલ. હી સેડ, તો એ વાત એ કરી, વાત એ છે કે દરેક વ્યક્તિ પાસે, દરેક બાળક પાસે એ સાયકલ નથી હોતી અને દરેક બાળક છે એ એટલા ભાગ્યશાળી હોતા નથી કે એની પોતાની સાયકલ છે એ હોય. એટલે એણે કીધું ચેન્જ યોર બાઇસિકલ ટુ એ બાઇસિકલ. હી સેડ રિમેમ્બર એવરી કિડ ઇઝ નોટ ફોર્ચ્યુનેટ. દરેક બાળક છે એ એટલા ભાગ્યશાળી નથી પૂરતા, એટલા ભાગ્યશાળી નથી ટુ હેવ એ બાઇસિકલ ઓફ હિઝ ઓન, જેને પોતાની છે, પોતાની સાયકલ હોય, પોતાની સાયકલ હોય એવા દરેક બાળક છે એ ભાગ્યશાળી નથી. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, આ ડિઝનીલેન્ડની વાર્તા છે. પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ, બીજા કંઈ પણ કરતા શ્રેષ્ઠ છે, સારામાં સારી છે, બીજા કંઈ પણ કરતા એ શ્રેષ્ઠ વાર્તા છે. ઇલસ્ટ્રેટ વોલ્ટ વિઝન, કે જે વોલ્ટનો જે દ્રષ્ટિકોણ છે એ વોલ્ટનો દ્રષ્ટિકોણ દર્શાવે છે. એન્ડ હી સ્ટબર્ન ડિટર્મિનેશન, અને એનો દ્રઢ નિર્ણય શક્તિ એ દર્શાવે છે. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ, જે પણ વિચાર છે, જે વિચારમાં એ માનતો હતો, જે વિચારમાં એ સમજતો હતો. ફોર યર્સ Walt had quietly nursed the dream of new kind of amusement park. વોલ્ટે એક એમ્યુઝમેન્ટ પાર્કનો જે વિચાર છે એ વિચારને એને પૈસો હતો, એને સમૃદ્ધ છે એ પોતામાં કર્યો હતો. ઇટ વુડ બી પોર્ટફોરી ઓફ, પોર્ટફોરી મતલબ સંગ્રહ, કલેક્શન, બધા જે વિચારો છે એનું સંગ્રહ. ઇટ વુડ બી એ પોર્ટફોરી ઓફ ઓલ આઈડિયા કન્સેપ્ટ ઓફ ઇસ ફર્ટાઇલ ઇમેજિનેશન. બધા જે વિચારો છે, જે પણ એમના વિચારો છે એ બધા વિચારોનું એકમાં ભેગું કરવું એ. બટ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન એન એમ્યુઝમેન્ટ પાર્ક, પરંતુ એનો વિચાર છે કે ઘણા બધા પૈસાઓ, મિલિયન્સ ડોલર છે ડૂબી જવા આ વિચારમાં એમ્યુઝમેન્ટ પાર્કના. ઇવન World's kind of amusement parks seem so preposterous. વર્લ્ડનો એમ્યુઝમેન્ટ પાર્કનો વિચાર છે એ પણ એટલો એને મૂર્ખ લાગ્યો હતો that he would not mention it to anyone, કે કોઈને પણ એ દર્શાવતો નહોતો, કોઈને પણ એ કહેતો નહોતો. He just quietly began planning, એને આયોજન કરવાનું શરૂ રાખ્યું, પોતાનું જે પણ આયોજન છે એ આયોજન શરૂ રાખ્યું. Walt involved himself in everything. Walt છે પોતાની જાતને એ બધામાં સમાવેશ કરતો હતો. During one story conference on Mickey Mouse Club TV show, એક સ્ટોરી કોન્ફરન્સ છે એ સ્ટોરી કોન્ફરન્સ જે મિકી માઉસ ક્લબ ટીવી શોમાં થઈ. સ્ટોરી તો વાત એ છે, હું વાત એ કરતો હતો કે he just quietly began to plan. એનું આયોજન છે એ કરી રહ્યો હતો.
As usual, though, he infused all of us with own enthusiasm and he finally told us about project. As usual, રોજની જેમ, સામાન્ય રોજની રૂટીનની જેમ, he infused એટલે ભેગા કરતો હતો. All of us with his own enthusiasm, પોતાના ઉત્સાહ સાથે અમને બધાને સાથે ભેગા કરતો હતો. And when he finally told us about the project, અને આખરે એણે અમને એ પ્રોજેક્ટ વિશેની વાત, પ્રોજેક્ટ વિશેની બાબત એ કહી. Someone asked, કોઈક વ્યક્તિએ ને પૂછ્યું હતું, What, how should the Disneyland look? ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ, કેવું લાગવું જોઈએ? Quick came the reply, ઝડપથી એનો જવાબ, ઝડપથી એનો પ્રત્યુત્તર એ આવ્યો હતો. It should like nothing else on this earth. આ દુનિયામાં કોઈ પણ જગ્યાએ ન હોય એવું લાગવું જોઈએ. Perhaps we had a trouble in raising money. કદાચ સંભવિત રીતે અમને મુશ્કેલી હશે એ પૈસા ભેગા કરવાની. But Disneyland did open. ડિઝનીલેન્ડની શરૂઆત થઈ હતી in July 1955, જુલાઈ 1955માં. Since the first day, પ્રથમ દિવસથી જ millions of people have flocked to see the unique creation of Walt imagination. ઘણા બધા લોકોએ આ વર્લ્ડનું અજોડ સર્જન છે, એ અજોડ સર્જનને, એની કલ્પનાનું અજોડ સર્જન છે, એને જોવા માટે ઘણા બધા લોકો છે એ આવ્યા હતા. લાઈક એ કિડ વિથ એ ન્યૂ ટોય, એક નાનો બાળક કે જે રમકડાની સાથે હોય. ધ બિગેસ્ટ, સૌથી મોટો, શાઇનીએસ્ટ, સૌથી પ્રકાશિત ટોય in the world. Walt used to wander through the park. Walt છે આ બગીચામાં ફરી રહ્યો હતો. Staring as happily as any tourist. કોઈ પણ પ્રવાસી હોય એ પ્રવાસી જેટલો જ એ જોઈ તાકી રહ્યો હતો, એ જોઈ રહ્યો હતો. The overwhelming success of Walt's crazy idea. વોલ્ટના જે વિચારો છે, ગાણપણ ભર્યા વિચારો પણ કહી શકીએ, એ વિચારોની એમને સફળતા મળી. A dramatic about face in the Disney's fortune. ડિઝનીના નસીબમાં એ નાટકીય રૂપાંતર છે એ આવ્યું. Yet success never changed. છતાંય સફળતાને કારણે વોલ્ટમાં પરિવર્તન ન થયું. એ જેવો સાદો સરળ માણસ હતો એવો ને એવો માણસ છે રહ્યો હતો. સફળતાને કારણે એમનામાં કોઈ પણ ફેરફાર નહોતો થયો પોતાના સ્વભાવમાં. He remained the simplest of men. એ સાદો અને સરળ માણસ એ હંમેશા માટેના રહ્યા હતા. He hated party. હંમેશા એ પાર્ટીને ધિક્કારતો હતો. પાર્ટીમાં જવું એને જરા પણ પસંદ નહોતું. And his idea of night out was a burger and chili at some restaurant. એનો વિચાર પાર્ટીમાં જવો, નાઇટ આઉટ એટલે એ બર્ગર અને ચીલી છે એ કેટલાક રેસ્ટોરન્ટે ખાવી, આ એનો પાર્ટીનો વિચાર. His only extravagance, એનો એકમાત્ર વધારાનો ખર્ચો એ હતો a miniature railroad that run around ground of his home. એનો એકમાત્ર એક ખર્ચ હતો કે રેલના પાટા કે જે એના પોતાના ઘરની આજુબાજુ હતા. હંમેશા એમને રેલ, ટ્રેન છે ગમતી હતી, બાળપણથી જ ટ્રેન ગમતી હતી. તો એકમાત્ર ખર્ચ એ વધારાનો ખર્ચ એ કહી શકાય. What do you do with all your money? Friend one asked him. મિત્ર એને એકવાર પૂછ્યું કે તું આ બધા પૈસાનું શું કરીશ? આ બધા પૈસા છે તો એ બધા પૈસાનું શું કરીશ? Pointing at the સ્ટુડિયો તરફ આંગળી ચીંધી, Walt said, I fertilize field with it. હું આ જે ક્ષેત્ર છે, હું આ ક્ષેત્રને મજબૂત કરીશ. And it is true that, એ સાચું છે, Walt plowed money back into the company. વોલ્ટે આ કંપનીમાં પૈસાનું રોકાણ કર્યું હતું. Almost as fast as it came. જેટલું ઝડપથી આવ્યા એટલા ઝડપથી આ કંપનીમાં જે પૈસાઓ છે એ પૈસાઓનું રોકાણ છે એ એને કર્યું. Being a salon for the first time,
સૌ પ્રથમ વખત he started in the business. સૌ પ્રથમ વખત એ કહે છે એ ધંધો વ્યવસાય કર્યો હતો. gave a Holt a chance to develop other idea, કે બીજા ક્ષેત્રમાં ધંધામાં પણ એનો વિકાસ કરી શકાય, એ ડેવલપ અધર આઈડિયા, બીજા વિચાર કરી શકાય એ વિશેના વિચાર આમનો કરી શકીએ. ધીસ ઇન્ક્લુડ, આમાં સમાવેશ થતો હતો ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ પ્રકારમાં જે છે એનો વિકાસ, એટલા લાઈક વેલી હાઈ ઇન સિયેરા માઉન્ટેન, કે જે સિયેરા માઉન્ટેનમાં, એન્ડ લાઈક વેલી સિયેરા માઉન્ટેન એન્ડ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ આર્ટ્સ છે, ફોર વિચ, કે જેના માટે હી ડોનેટેડ લેન્ડ, કે જેના માટે એને જમીનનું દાન આપ્યું હતું, એન્ડ સેવરલ મિલિયન્સ ડોલર્સ, અને ઘણા બધા ડોલર્સ છે એના માટે રોકાણ કર્યું હતું. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને આ બધામાં સૌથી વધારે મહત્વાકાંક્ષી હોય તો $100 million એ ડિઝની વર્લ્ડ, $100 million છે ડિઝની વર્લ્ડ માટે, એન્ડ સિટી ઓફ ટુમોરો, અને સિટી ઓફ ટુમોરો છે ફ્લોરિડામાં છે, આના માટે આપ્યું. ટ્રેજિકલી, કરુણ રીતે, ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, આ બધા એક્ટિવિટીની વચ્ચે હોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ ફેટલ ઇલનેસ, એ ઘાતક બીમારી છે, એ ઘાતક બીમારીનો ભોગ છે, એ બન્યા હતા. આઈ હર્ડ હિમ રિપોર્ટ ટુ ધીસ ક્રુઅલ બ્લો, હું સાંભળતો હતો આ જે ઘાતક ફટકો છે એને પડ્યો હતો એ વિશે. વોટ એવર આઈ હેવ ગોટ, જે પણ કાંઈ મેળવ્યું છે, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ, એ મેળવતા નહીં. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ, મેં એની હોસ્પિટલમાં હતા જ્યારે ખૂબ જ બીમાર હતા, જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારે મેં એની મુલાકાત લીધી હતી. ધેટ નાઇટ બિફોર હી ડાઇડ, એ મૃત્યુ પામ્યા એ રાત પહેલા એ કહે છે મેં મુલાકાત લીધી હતી. ઓલ્ધો ડેસ્પરેટલી, ભયંકર, એ બીમાર હોવા છતાં પણ he was full of plans for the future, ભવિષ્યના આયોજનથી ભરેલા હતા, એની પાસે ભવિષ્યનું આયોજન છે એના વિશેનું હતું. as he had been all his life, જે પોતાના સમગ્ર જીવન છે એ સમગ્ર જીવન દરમિયાન હતું, એવું જ આયોજનથી ભરેલા. વોલ્ટ યુઝર ટુ સે, વોલ્ટ છે એ હંમેશા ટેવાયેલા છે, ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ, આ ડિઝનીલેન્ડ છે એ ક્યારેય પૂર્ણ નહીં થાય, એન્ડ ઇટ નેવર વિલ, અને ક્યારે પૂર્ણ થશે નહીં. આઈ લાઈક ટુ થિંક, હું એ વિચારું છું, વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ, વોલ્ટની જે ડિઝનીની અસર છે, વિલ નેવર બી ફિનિશ, એ ક્યારે પણ પૂર્ણ નહીં થાય. થ્રુ હિઝ ક્રિએશન, એના સર્જન દ્વારા, ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ, આવનારી પેઢી છે એ શરૂ રહેશે ટુ સેલિબ્રેટ, એ ઉજવણી કરવા માટે શરૂ રહેશે. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ, એક વખત એણે કીધું હતું કે પ્રેસિયસ, કિંમતી, એજલેસ, ઉંમરની કોઈ અસર નહીં, એન્ડ સમથિંગ ઇન એવરી હ્યુમન, કે જે દરેક માણસમાં છે, દરેક વ્યક્તિમાં છે, બીઇંગ which make us play with a children toy, જે બાળકના રમકડા સાથે આપણને રમવા માટે પ્રેરિત કરે છે. એન્ડ laugh at silly things, અને સામાન્ય વસ્તુ તરફ આપણે હસીએ છીએ. એન્ડ સિંગ ઇન a bathtub, અને બાથટબમાં આપણે ગાઈએ છીએ. એન્ડ ડ્રીમ્સ, અને સ્વપ્ન કરીએ છીએ. તો આ બાબત છે એ પણ એટલી મહત્વ. તો વોલ્ટે જે ડિઝની વર્લ્ડની સ્થાપના કરી, જે પણ હતું કાર્ય છે એ પોતાની સમગ્ર જીવન દરમિયાન છે એ જે પણ એ કર્યું છે એની સરસ રીતે અહીં વાત કરી છે.